હેલો ગાઈઝ, કેમ છો? હું છું મેહુલ ઠક્કર, આપનો દોસ્ત મોજની ખોજ રાજકોટ ચેનલમાંથી. તો આજે આપણે આવી ગયા છીએ જલારામ ખમણ હાઉસમાં અને ત્યાં આપણને જોવા મળશે પાણી પોચા ખમણ. પાણી પોચા ખમણ એ રાજકોટમાં જલારામ ખમણવાળાના બેસ્ટમાં બેસ્ટ છે અને રાજકોટમાં એ લોકો છેલ્લા 45 વર્ષથી આ ખમણનું બિઝનેસ કરે છે અને ખમણમાં સારું એવું નામ છે. છેલ્લા 45 વર્ષથી કરે છે તો નંબર 1 જ કહેવાય છે આમ તો ચાલો જોઈએ કે એ કેવું ખમણ બનાવે છે. અને હા, એ લોકોની યુટ્યુબમાં પહેલી વાર છે, મારી ચેનલમાં આપના સમક્ષ છે એ લોકોની પાણી પોચા ખમણની જે રેસીપી છે તે પહેલી વાર મારી યુટ્યુબ ચેનલમાં તમને રેસીપી કે કઈ રીતે બનાવે છે એ લોકોનું સિગરેટ કે મોનોપોલી જે પણ કહો, તો પહેલાં આપણે એના કિચનમાં જશી અને જોશી કે કઈ રીતે બનાવે છે અને પછી આપણે ટેસ્ટ કરીશું કે ખમણ કેવું છે પાણી પોચા. તો ચાલો વધારે વેઇટ નહીં કરી, ચાલો. તો હવે આપણે જલારામ ખમણના કિચનમાં જશું અને જોશું કે કઈ રીતે ખમણ બને છે. સૌપ્રથમ ચણાનો લોટ છે. ઉત્તમ પ્રકારનો ચણાનો લોટ અમે વર્ષોથી વાપરીએ છીએ. ટાટાનું મીઠું છે, બરોબર. લીંબુના ફૂલ છે સપ્રમાણમાં. સપ્રમાણમાં ખાંડ આવે છે, આમાં સુગર. બરાબર. હવે સપ્રમાણમાં પાણી નાખી અને હું તૈયારી કરું છું ખમણ બનાવવાની. બરાબર. 10 મિનિટ સુધી આને સતત હલાવવાનું છે. ખીરું એકદમ કમ્પ્લીટ રેડી થઈ જાય તે રીતે હલાવવાનું. આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરાને આપણે 5 મિનિટ આમનામ રાખશું. આ ખીરું તૈયાર થઈ ગયું છે. આ ખીરાની અંદર હવે હું સાજીના ફૂલ નાખી અને ખમણ બનાવીશ. આની અંદર મેં ગ્લોવ્સ નથી પહેર્યા, કારણ કે ગ્લોવ્સ પહેરું તો મને અંદરની પ્રોસેસનો અંદાજ નથી આવે એમ, એટલે ગ્લોવ્સ પહેર્યા વગર જ હું ખમણ બનાવું છું. થોડા સાજીના ફૂલ ઉમેરી અને આ રીતે મિક્સ કરવાનું. સરસ મજાનું પોચું, એકદમ પોચું રૂ જેવું ખમણ બનશે.
તો મિત્રો ખમણ આપણું રેડી થવા આવ્યું છે, એટલે કે જે એમનું સ્ટીમથી જે થાય છે એ થઈ જવા આવ્યું છે. તમે જોઈ જ શકો છો કે ખમણ જે આપણું થઈ જવા આવ્યું છે. તો ચાલો જોઈએ કે ખમણ કેવું છે એમાંથી નીકળે, એટલે જોયું તમને બતાવીએ અમને. જો આ આવી ગયું આપણું ખમણ. હજી થોડું વાર છે ને હવે પંખામાં રાખશે, થોડી ઠંડી હવા, હજી ગરમ ગરમ છે. પછી એમાં કાપા કરવામાં આવશે અને પછી એમનો જે વઘારવાનો મસાલો હોય એ એડ કરવામાં આવશે. પહેલાં એના પીસ કરવામાં આવશે. તો ચાલો જોઈએ કઈ રીતે થાય છે. હવે ધીમે ધીમે ખમણના કાપા કરવામાં આવે છે. તમે જોઈ જ શકો છો કઈ રીતે. જુઓ એ ભાઈ કાપા કરે છે. આ તમે જે એડ કરો છો એ શું છે? તેલ, રાઈ, ઘી, મરચાના પીસ, મીઠું, ખાંડ, ખમણનો વઘાર છે. રાજકોટમાં આને દંડલોપ ખમણ કહેવામાં આવે છે. બરાબર. અમદાવાદમાં આને પાણી પોચા ખમણ કહેવામાં આવે છે. બરાબર. પછી આ રીતે આમાં સેવ છાંટવામાં આવે. ગુલાબની પાંદડી, કોથમરી. બરાબર. કોથમરી અત્યારે સારી નથી આવતી, એટલે કોથમરીનો યુઝ કરતા નથી. બરાબર. ખમણ તૈયાર. તો મિત્રો તમે જોઈ જ શકો છો આ ખમણ જે રેડી થઈ ગયું છે, આપણું ખમણ પાણી પોચા ખમણ. તે જુઓ, જે જોતાં જ આપણને મોઢામાં પાણી આવી જાય છે અને એમ થાય છે કે ચાલો જલ્દી પહેલાં આપણે ખમણ ટેસ્ટ કરી કેવું છે. તો ચાલો હવે આપણે ખમણના પીસ આપણને એક ડીશમાં આપશે અને જોજો પહેલાં ખમણ કેટલું સોફ્ટ દેખાય છે અને કેવું છે. તમે જોતાં જ મોંમાં પાણી આવી જશે અને તરત જ તમને ખાવાનું મન થઈ જશે એવું ખમણ છે. જુઓ, તમને કેમેરામાં દેખાઈ જ રહ્યું છે કે ખમણ કેવું છે અને કેટલું સોફ્ટ છે અને કેવું છે. વાહ, આવી ગયા ને મોઢામાં પાણી. ખમણ જ એવું છે તો પછી મોઢામાં પાણી આવી જ જાય ને. ખમણ આપણું આવી ગયું છે, તો ચાલો હવે ટ્રાય કરીએ કે ખમણ કેવું છે. જોરદાર, એકદમ સોફ્ટ છે. મોંમાં રાખીશ ત્યાં ઉગરી જાય એવું ખમણ છે. અને એમ કહેવાય કે પાણી પોચા આ ખમણને કહેવાય છે. તે નામ જેવું નામ એવું કામ, એવી રીતે કહેવાય છે.
બહુ જ સોફ્ટ છે અને મોઢામાં રાખતા જ ઓગળી જાય છે. અને જે ખમણ ખાધા પછી જે પાણી પીવું પડે એ પીવાની જરૂર આ ખમણમાં નથી પડતી. ખમણ બહુ સારું છે. એમાં એવું હતું કે 10-12 દિવસ પહેલાં મારો ફ્રેન્ડ આકાશ છે એની સાથે મારે વાત થઈ અને એને જ મને આ સજેશન આપ્યું છે કે આ જલારામ ખમણ હાઉસમાં ખમણ બહુ જ સારું મળે છે અને હજી 1-2 આઈટમ છે. તો ચાલો એમને પૂછીએ કે હજી કઈ કઈ આઈટમ છે અને પછી જોઈએ કે એ લોકો એ કઈ આઈટમ કહે છે અને આ જેવું નામ તેવું એવું કહી શકી. તો ચાલો એમને પૂછીએ કે હજી કઈ આઈટમ છે અને એને પણ તમને મળાવ. એ પણ આપણા સબસ્ક્રાઈબર જ છે. તો ચાલો આકાશભાઈ ફ્રેન્ડ અને આ છે દીદી એમના વાઈફ એટલે કે હિનાબેન. તો આકાશભાઈ તમને ક્યાંથી થયું કે આપણે જલારામ ખમણમાં જવું છે અને જલારામ ખમણનો ટેસ્ટ છે ખમણ છે એ બહુ સરસ છે. તો એવું ક્યાંથી તમને એવું થયું કે જઈ અને મેહુલભાઈને કહીએ? એકચ્યુઅલી અમે છે ને કાલાવર રોડના રહેવાસી છીએ. આજથી 10 મહિના પહેલાં હું અને મારી વાઈફ બંને જતા હતા લાયસન્સ રિન્યૂ કરાવવા RTO. ત્યારે અમને અચાનક જ અમે આ રસ્તેથી નીકળ્યા ત્યારે અમને જોયું કે જય જલારામ ખમણ હાઉસનું બોર્ડ વાંચ્યું. અમે મનોમન વિચાર્યું કે ચાલો ખમણ છે તો ટેસ્ટ કરી કેવું છે અને બંનેને ભૂખ પણ લાગી હતી એટલે અમે અચાનક અહીંયા ઊભા રહી અને ખમણ ટેસ્ટ કર્યું. પણ ખમણ બહુ ટેસ્ટફુલ હતું એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે ખમણ અમે અમારી ઘરે પણ લઈ જઈશું. અમે પેક કરાવી અને ખમણ અમે બંને અમારી ઘરે લઈ ગયા. તો ઘરવાળાને પણ બધાને બહુ જ ભાવ્યું. પછી અમે લોકોએ નક્કી કર્યું કે ભલે આ અમારું ઘર છે એ આ દુકાનથી 3 થી 4 કિલોમીટર થાય છે પણ હવે અમે લોકો એ રીતના નક્કી કર્યું છે કે જો ખમણ ખાવું હોય તો જય જલારામ ખમણ હાઉસે જ આવવાનું અને અહીંથી જ ખાવાનું. બરાબર. અને હજી 1-2 આઈટમ છે એની ફેમસ છે એ પણ ફેમસ દર્શક મિત્રોને કહી દો. ફેમસ આઈટમમાં તો એ રીતના છે કે અમે લોકોએ ખાલી ખમણ જ નહોતું લીધું પણ સાથે ટમટમ ખમણ છે પછી રસપાત્રા છે અમે બંને એ લઈ ગયા હતા. એ પણ બંને બહુ જ ટેસ્ટફુલ હતા. એટલે હું પર્સનલી બધાને રિક્વેસ્ટ કરીશ કે વિનંતી કરીશ કે એકવાર જો તમને રસપાત્રા કે ખમણ ભાવતું હોય તો એકવાર તમે લોકો જય જલારામ ખમણ હાઉસે આવીને ટેસ્ટ એક જ વાર કરજો પછી તમારી ઈચ્છા. બરાબર. તો ચાલો હવે રસપાત્રા અને જે કીધું આકાશભાઈ એ પણ આપણે ટેસ્ટ કરી લઈએ. અને હજી એક વાત મારે એડ કરવી છે. હું મેહુલભાઈને પર્સનલી ખાલી મેહુલભાઈ જ નહીં પણ બધાને એ પર્સનલી કહીશ કે જય જલારામ ખમણ હાઉસમાં અનેક વેરાયટી ખમણની મળે છે પણ સાથે સાથે સમોસા છે, સેવ ખમણી છે, રસપાત્રા છે, ટમટમ ખમણ છે એ પણ બધું ટેસ્ટ કરવા જેવું છે. એ પણ આ પર્સનલી આ જે 4 વસ્તુ છે એ તો મારી પર્સનલ ચોઈસ છે અને મને બહુ જ ભાવ્યું. પણ બધાને વિનંતી એમ કરું છું કે એકવાર તમે આ બધી આઈટમ પણ એકવાર ઘરે લઈ અને બધા ઘરવાળાને ખવડાવી અને ચખાડજો. બરાબર. ચાલો મેહુલભાઈ હવે આ બધી આઈટમ આપણે એક વાર ટેસ્ટ કરી અને તમે પણ કહો કે કેવું લાગ્યું તમને. ચાલો. પણ તો અહીંયા ખાજે જ પણ બીજી અહીંયા ઘણી બધી નવી વેરાયટી છે. જો આ ટમટમ ખમણ છે તું આ પણ એકવાર ટેસ્ટ કર બહુ જ ટેસ્ટફુલ છે. ખમણનું કીધું ને એ જ રીતના રસપાત્રા અને સમોસા બંને વસ્તુ ટેસ્ટ કરવા જેવી છે. એની ગેરંટી હું લઉં છું કે બંને તને ભાવશે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ આપણે બંને વસ્તુ. ચાલો. અને આ છે ટમટમ ખમણ આપણું આવી ગયું છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે. આકાશભાઈએ જણાવ્યું એમ તો ચાલો ટેસ્ટ કરીએ. વાહ, એમ કહેવાય કે સ્પાઇસી ટેસ્ટ છે એકદમ. અને જે આ ખમણમાં એ છે કે થોડોક વઘાર કર્યો હોય અને પછી મરચું એડ કર્યું હોય. ખૂબ જ સારો ટેસ્ટ છે, સ્વાદિષ્ટ છે અને એકદમ સ્પાઇસી લવર હોય મારા જેવા ખમણમાં પણ તો એના માટે આ આઈટમ બેસ્ટ છે. તો હવે આપણે આકાશભાઈની હજી એક આઈટમ છે એને મને કીધેલી કે આ પણ બેસ્ટ મળે છે એ છે રસપાત્રા. તો ચાલો હજી એકવાર આપણે રસપાત્રા પણ ટેસ્ટ કરીએ. ચાલો આ આપણા આવી ગયા છે રસપાત્રા. તો ચાલો હવે ટેસ્ટ કરીએ કે કેવા છે ટેસ્ટમાં. વાહ, સુપર છે, જોરદાર, સ્વાદિષ્ટ. આવા રસપાત્રા મેં હજી સુધી આજ સુધી રાજકોટમાં ક્યાંય ટેસ્ટ નહોતા કર્યા. તો એકવાર અહીંયા આવવા જેવું છે જલારામ ખમણ હાઉસમાં. રસપાત્રા માટે, ખમણ માટે, બધી જ વસ્તુ માટે બેસ્ટ છે. પણ હા, મારા ફેવરેટ છે જે પહેલાં જે આપણે ખમણ ટેસ્ટ કર્યા પાણી પોચા ખમણ એ બેસ્ટ મારા સાથે હું કહું છું કે એ તો બેસ્ટ જ છે. મને બહુ સારા લાગ્યા. મિત્રો તમે અહીંયા આવીને કહો કે તમને શું બરાબર લાગ્યું, શું એકવાર ટેસ્ટ કરો કે શું મજા આવી કમેન્ટ સેક્શનમાં કરો. અને પ્લીઝ ત્યાં સુધી લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો અને ચેનલને. તમને કેવું લાગ્યું છે મારા ફ્રેન્ડે કીધું આકાશે તો બહુ જ સુપર સ્વાદિષ્ટ અને આવું ખમણ મેં ક્યાંય ટેસ્ટ નહોતું કર્યું. તો પ્લીઝ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને પ્લીઝ લાઇક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને મોજની ખોજ રાજકોટ. તો આવા જ નવા વિડીયો તમારા માટે, અનેક નવા વિડીયો તમારા માટે આવતા રહેશે. તો પ્લીઝ ત્યાં સુધી મને રજા આપો. ટેક કેર એન્ડ જય જલારામ.